i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલ નાકા પાસે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી। દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ નાકા પાસે દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ। 72.59 લાખનો મુદ્દામાલ જપ્ત। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એલસીબી ટીમ સક્રિય હતી। તપાસ દરમિયાન ટ્રકમાં પ્લાસ્ટિક બબલ રોલની આડમાં દારૂ છુપાવી લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ટ્રકમાંથી લંડન પ્રાઇડ, માઉન્ટન્સ, 6000 બિયર અને મડુવેલ સહિત વિવિધ બ્રાન્ડનો દારૂ કબજે કર્યો હતો। આ કેસમાં મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી નાગરસિંહ બલિયાસિંહ ગેહલોતની ઝડપી પાડી તેના વિરુદ્ધ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય સામાન મળી કુલ 72.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। મહેશભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।